ક્ષત્રિય ઠાકોર સમાજ પાટણ દ્વારા તાજેતરમાં જ સ્વર્ગસ્થ રાહુલજી રમેશજી ઠાકોરના સ્મરણાર્થે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં સમાજના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ખેલદિલના વાતાવરણમાં મેચો રમાઈ હતી। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા અનેક મહાનુભાવો અને દાતાશ્રીઓએ પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો। ક્ષત્રિય ઠાકોર સમાજ પાટણ દ્વારા આયોજનના આર્થિક અને નૈતિક ટેકો પૂરો પાડનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને મેઇન સ્પોન્સર સુશીલભાઈ એડવોકેટ, ભરતસિંહ ઠાકોર નેતાજી, વિક્રમસિંહ ઠાકોર તેમજ પ્રકાશભાઈ ઠાકોર, પ્રહલાદજી ઠાકોર અને રાહુલભાઈ ઠાકોરનો પૂરો સાથ સહકાર મળ્યો હતો। આ ટુર્નામેન્ટને સફળ અમલીકરણ માટે આયોજન મિત્રો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આવા રમતગમતના આયોજનથી યુવાનોમાં એકતા અને સંગઠનની ભાવના વધે છે। ટુર્નામેન્ટના અંતે તમામ દાતાશ્રીઓ, મહેમાનો અને સહયોગી મિત્રોનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રાહુલભાઈની યાદમાં એક પ્રીમિયર લીગ ગોઠવવામાં આવી હતી, જોગમાયા પ્રીમિયર લીગ। આ રાહુલભાઈ જે તે સમયે જોગમાયા ટીમના કેપ્ટન હતા। એમની યાદમાં ઠાકોર સમાજે આજે એક લીગ ગોઠવી હતી અને એ લીગ ગોઠવી અને એક ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડ્યું છે કે ઠાકોર સમાજની એકતા અને એક છોકરાની યાદની અંદર એમને આ કાર્ય કર્યું। એનાથી હું ખૂબ પોતે આનંદિત થયો છું। આવી જ સામાજિક એકતા રહે એવું ઈચ્છું છું અને આજે મને આ લોકોએ અહીંયા બોલાવી મારું માન સન્માન કર્યું એ બદલ હું સમસ્ત જોગમાયા ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગામી પણ આવા જ કાર્યક્રમો થાય, આવી જ સામાજિક એકતા રહે એવું ઈચ્છું છું અને દરેકને એક મેસેજ આપવા માગું છું કે આવી જ રીતે એકતા રાખજો, અખંડ રહેજો, કોઈ પણ પ્રકારની કોઈ બીજી બધી ચર્ચાઓ વાતોમાં પડતા નહીં, આવી રીતે એક રહેજો, નેક રહેજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત। અને સાથે સાથે એ પણ કહેવા માગું છું જે પણ વિજેતા ટીમ થઈ હોય એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ક્ષત્રિય ઠાકોર સમાજ પાટણ દ્વારા રાહુલભાઈ રમેશજી ઠાકોરના સ્મરણાર્થે આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। તેની અંદર તમામ છોકરાઓએ સાથ સહકાર આપ્યો અને તેના મેન સ્પોન્સર સુશીલભાઈ લીંબાચી હતા એડવોકેટ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। વિજેતા ટીમનો પણ આભાર।